એક ગામમાં બાપુ એક ભાભો એવો ને, ભાભો એટલે ભાભો, એની શેરીએ કોઈથી ન નીકળાયો, એની શેરીમાં કોઈથી ન નીકળે, જે નીકળે ને અવડી. જે નીકળે ન્યા હું ઊભું થાને, જે નીકળે ને પછી તો ગામ ગળે આવ્યો કે આ ભાભે હદ કરી એમ. ભૂલથી એની શેરીઓ, પછી તો શેરીએ કોઈ ન આવે. હવે આ 5 ગાય ન દે ત્યાં સુધી એને હાથ ન પડે તો ચોરેસ આવવાનું ચાલુ કર્યું. એમાં થોડાક દી થયા ને તેનો દીકરો નારાજ બેઠેલો, આમ નિમાણો થઈને એનો દીકરો બેઠેલો. એટલે કોકે કીધું કેમ એલા હાવ આમ ઉદાસ થઈને બેઠો? તા શું કીધું ખબર? એ કે મારા બાપુજી ગુજરી ગયા. તા બોલો કે તારા બાપે આખી જિંદગીમાં પહેલું વહેલું આ સારું કામ કર્યું, ગુજરી ગયો એ. પણ બાપુ જોજો આ વાત અહીંયા પૂરી નથી થતી. આજ મારે 2 જ વાતો કરવી છે. પણ ઓલો બાપો જ્યારે મરણ પથારીએ પડેલો ને ત્યારે આના 2 દીકરા તોપના ગોળા જેવા, એ 2 દીકરાને એના બાપે એવું કીધેલું કે બેટા હું ગયા પછી મારી પાછળ એવું કામ કરજો કે ગામને એમ થવું જોઈએ કે એનો બાપ બહુ સારો હતો. કે ચોક્કસ બાપા હાલ્યો, તમારા મોઢામાં પાણી મૂકી છે, ગંગાજળ તો નથી પણ આપણા ગામના ગંગા ડોશીના ગોળાનું પાણી છે, એ ગંગાજળ સમજી અને બાપા તમારા આત્માને તમે તારે જ્યાં જીકો અહીંયા જીકજો. બાપો ગુજરી ગયો, એનું 12મું ગયું. પછી આ 2 ભાઈ બેઠા અને 2 ભાઈએ નક્કી કર્યું કે મોટા ભાઈ શું કરીએ તો આપણો બાપ રૂડો લાગે, ભલે ગમે એટલો ખર્ચો થાય, અને એમાં ભાગવત કરીએ અને 7 ગામ જમાડીએ. એ કે જો ગાંડા એ કરશું ને તો શું કહેવા હે કે એની કરતા એના છોકરા બહુ સારા, છોકરાઓએ પાછળ બહુ સારું કર્યું, એમાં બાપા હારા ન કહેવાય, એમાં તો આપણે હારા કહેવાવું કે ભાઈ એના છોકરા બહુ સારા, એની વાહ કાર્ય જ બહુ સારું કર્યું, એની વાહ ભાગવત સારી કર્યું. તક તો કરવું શું? બાપ હારો થાય એવું બાપાએ તો એવું કીધું કે મારા ગયા પછી ગામને આમ થવું જોઈએ કે એનો બાપ બહુ સારો માણસ હતો, કરવું શું? ત્યારે ઓલાએ કીધું મોટા ભાઈ કે એમાં જ્યાં કાંઈ ચિંતા નથી. કેમ? તક બાપા તો ખાલી ગાળ્યું જ દેતા ને કે હા આપણે ધોકા લ્યો. 2 ભાઈ હાજે 2 કોથળી પી જાય અને ઊભી બજારે ખંભે ધોકા લઈને નીકળે, ગાળ્યું દે, હામો બોલે ને બબ્બે નાખે. હમ 2 ભાઈ હૈ, 2 ડબ્બા દારૂ પી જાતે હૈ. 2 નીકળ્યા. પછી ગામે ચાલુ કર્યું કે આની કરતા તાનો બાપ બહુ સારો હતો. હા હા હા, આને જીવન ન કહેવાય. બાપુજી ગઈકાલની વાત કરું, ગઈકાલની. હવે આ વાત સાંભળજો, આનો ટુકડો કરીને કોઈ મૂકતા નહીં. ગઈકાલની વાત કરું, ગઈકાલની, ગઈ જ કાલની વાત કરું. બરોબર હું નીકળ્યો તા મુખ્યમંત્રીનો ફોન આવ્યો. મને કે તાત્કાલિક તમે ગાંધીનગર આવો. હું ગાંધીનગર ગયો. ત્યાં પહોંચ્યો તા તો બાબા રામદેવજી બેઠેલા. મને કે નહીં તમે પ્લીઝ મારે હરિદ્વાર આવો. એટલે હું સીધો હરિદ્વાર ગયો. ત્યાં જઈને બેઠા, એના યોગ કર્યા. સવારમાં વહેલો જાગ્યો, હોકિંગમાં નીકળી ગયો. 1 કલાક વોક કર્યું, ગરમ સ્વિમિંગ પુલમાં સ્નાન કર્યું. પછી પાછા જે કાંઈ કરવાના હોય એ કપાલભાતી કર્યા. પછી સરસ મજાનો નાસ્તો આવ્યો. પછી બાપુ જગાઈ ગયું. પછી ખબર નથી પછી હું જોઈ. હવે આ એટલું સૂકી ગયા હોય અને આખો પ્રોગ્રામ ગયો ને હાવ. મારા બાપ આ જીવન છે ને એ નક્કી નથી થતું. માટે મોજ મારે મોજ મારે અમારો દાનનગારી તખતદાર નો હડિયા લખે છે. એ જે આગમાં ગોચાર એ જે લખ ધણી એ આવી ખોજ મારે રે. જોઈ લ્યો મોજ મારે મોજ મારે મોજ મારે રે. બાપુ અમુક બાઈએ કાંઈ કામ ન કર્યું હોય ને કોઈ દી પછી એની હારે બહુ કામ કરાવે ને પછી શું કે એની હાલ બદલી ગઈ હવે બિચારાને કામ કરી એમ અમારો મૂકો રોજ અમારે હારે
ગોળ ધાણા ખાય હાવ એમણામ બેઠો બેઠો આજ આ હાથ બેઠા ને એમાં એની હાલ ફરી ગઈ બોલો મારે હારે વગાડવાનું ભૂલી ગયો ગોચર અલગ ધણીની ખોજ મારે એવું રે બાપ મોજ મારે મોજ મારે થોડા આગળ વધો થોડા આગળ બી આવો થોડા સમાજને આગળ આવવાની જરૂર છે આમાં તો હવે તમે રાજભા પૂરું પાડીશું બાપા હવે અગડપણનું આ બહુ કામ નથી થતું બાપા હવે મહેમાનોને વિનંતી આગળ જગ્યા છે આગળ જ બી આવો આગળ જગ્યા છે કારણ કે બાપુની આજુબાજુ બધા બેઠા છે બધા એટલે પ્લીઝ આ આગળ ઘણી જગ્યા છે પણ અગમ ગોચર અલગ ધણીની ખોજ મારે એવું રે બાપ મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે મોજ મારે મોજ મારે મોજ મારે રે આજ મોજ બાપુ એવી છે ભલે થોડું બોલું 2 મિનિટ પણ એ રંગ મોરલની વાટમાં વહેતી રહે એ રસ ઘેલાને કાનમાં કહેતી રહે રંગ મોરલની વાટમાં વહેતી રહે આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં હે એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી ગણી મેળે મેળે હે મેળે મેળે હે મેળે મેળે મોરલડી હેલે ચડી એ જી હેલે ચડીને રાગ રેલે ચડી એ જી હેલે ચડીને રાગ
રેલે ચડી મેળે મેળે હે મેળે મેળે મોરલડી હેલે ચડી જય હો. તમારા દલડાને તમારા રોધિયાને તમારા મનડાને વારો મારા રે હમ મારો જી રે. વાહ કદાન વાહ.